ભજનમાં રહીએ. ભજન ભગતને તો ઘણા બધા ગાળો દેતા હોય, હમણાં ખોટા ઉજાગરે મારશે એવું કહેતા હોય ઘણા. અને અમારે તો ઘણું સહન કરવાનું આવે. પીધેલા અમથા પણ અથડાય તો અમારે નહીં બોલવાનું, સહન કરી લેવાનું. બોલીએ તો ગુરુ વચન લાગે. એટલે મીરાબાઈએ કીધું કે દુનિયાને જેમ કેવું હોય બાપ, આપણે ભજન કરવા દે. ભજનમાં કંઈક ને કંઈક તો આપણને મળે જ. ખોટો ઉજાગરો કરે એવું ના હોય. એક સારો શબ્દ મળી જાય, કોઈક સારી સાખી મળી જાય, સારું ભજન મળી જાય તો પણ આપણો બેડો પાર થઈ જશે. ભજનમાં આવવાથી બીજો ફાયદો એ કે તમે તો ભજનમાં આવો છો, પણ બીજા દિવસે કે અમુક સમય પછી તમારી સાથે એકાદ 2 મિત્રો, 3 મિત્રો, 4 મિત્રો ભજનમાં જોડાતા થાય તો એ તમારી ભક્તિ સફળ કહેવાય. તમારા લીધે એ 4 મિત્રો ખોટા રસ્તે જતા પાછા વળ્યા ને. આજે હું ભજનમાં, મારી સાથે 4-5 મિત્રો ક્યારે નહીં આવતા એવા ભજનમાં ને. એ આપણું ભક્તિનું એક પુણ્ય કહેવાય. સારા માર્ગે વળી જાય, કોઈક સારું ભજન મળી જાય. વિશ્વાસ હોવો જોઈએ ભજનની અંદર, ભગવાનની અંદર વિશ્વાસ હોવો જોઈએ. આમ તો પરમાત્મા બધાએ આપણા કામ કરે, કોઈ કામ એવું નથી કે જેમાં પરમાત્માની હાજરી ના હોય. આપણા ખિસ્સામાં 5 રૂપિયા ના હોય ને હું આમ નીકળી જાઉં બજારમાં કે આવું જસુભાઈ જેવા ભેળા થઈ જાય, પ્રવીણભાઈ જેવા ભેળા થઈ જાય તો પૈસા માંગો તો મળી જાય, એ ભાવ સાથે આપણે નીકળી જાય. ખિસ્સામાં 5 રૂપિયા ના હોય, 10 રૂપિયા ના હોય અને આવા મિત્રો મળી જાય એમ કે પ્રકાશભાઈ કેટલા જોઈએ, 500 ની લો, 1000 લઈ જાઓ. ત્યારે આપણે સમજ્યું કે એ ભગવાને જસુભાઈને આપણા માટે મોકલ્યા છે. આપણને ખબર નથી, બાકી તો એ ભગવાને જ મોકલ્યા છે. એટલે ભગતને બધું ઘણું સહન કરવાનું આવે, પણ તેમ છતાં ભજનમાં રહેવું જોઈએ એવું મીરાબાઈએ કીધું. એક દેશી ભજન લઈએ આપણે, પછી થોડાક 1-2 તિથિના ભજન લઈશું. પછી અમારા આ ગામનું એક મંડળ છે અત્યારે ઉપસ્થિત, એવું ના પણ આપણે 1-2 ભજન વાણીનો લાભ લઈશું. દુનિયા દગાબાજી રે, વિશ્વા કોનો કરીએ. દુનિયા દગાબાજી રે, વિશ્વા કોનો કરીએ.